આમોદમાં દબાણ હટાવો ઝુંબેશ. બુલડોઝરની કાર્યવાહી વચ્ચે સમાન ન્યાય અંગે ઉઠ્યા ગંભીર સવાલો. આમોદ નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે લાલાખ કરવામાં આવી છે. મુખ્ય અધિકારી પંકજ નાયકના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન ભીમપુર રોડ પર રણજીત ઠાકોરનું કેબિન અને પાકું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે જલારામનગર વિસ્તારમાં સલીમ મુલટાનીના ઘર પાસેનું કાચું બાંધકામ જેસીબીની મદદથી તોડીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે આ કાર્યવાહી બાદ શહેરમાં ભારે ગડગડાટ અને અસંતોષ ફેલાયો છે. અસરગ્રસ્ત મકાન માલિકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી પાલિકાના નિયમિત વેરા ભરે છે, છતાં પણ માત્ર ગણતરીના અને પસંદગીના દબાણો પર જ કેમ પ્રહારો કરવામાં આવ્યા. સ્થાનિકોમાં એવો આક્રોશ જોવા મળી રહ્યો છે કે શહેરના મુખ્ય બજાર અને ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં વર્ષોથી અંડિંગો જમાવીને બેઠેલા મોટા દબાણો સામે તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે. નગરજનોની સ્પષ્ટ માંગ છે કે નગરપાલિકા કામગીરી પ્રશંસનીય હોઈ શકે, પરંતુ તે નિષ્પક્ષ અને પારદર્શિકા હોવી જોઈએ. પસંદગીના દબાણો દૂર કરવાને બદલે કાયદો સૌ માટે સમાન રીતે લાગુ પડે તે અત્યંત જરૂરી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસમાં આમોદ નગરપાલિકા તમામ દબાણો સામે એક સમાન કાર્યવાહી કરીને દાખલો બેસાડે છે કે પછી બુલડોઝર ન્યાય માત્ર વિવાદમાં જ ઘેરાયેલો રહેશે.